નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા દિવસ વિશે જે સીધો આપણા દિલ સાથે, આપણી ઓળખ સાથે જોડાયેલો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ 21 ફેબ્રુઆરી, એટલે કે વિશ્વ માતૃભાષા દિવસની. જોઈએ કે આ દિવસ આટલો બધો ખાસ કેમ છે. એક મિનિટ માટે વિચારીએ. આપણી માતૃભાષા કઈ છે? અરે, એ જ ભાષા જેમાં આપણે પહેલીવાર માં બોલતા શીખ્યા, જેમાં સપના જોઈએ છીએ અને જેમાં ગુસ્સો કે પ્રેમ બધું જ દિલથી વ્યક્ત કરી શકીએ છીએ. સાચું કહું ને, તો એ ખાલી શબ્દો નથી, એ તો આપણી લાગણીઓનો અવાજ છે. ખરું ને? તો તારીખ નોંધી લેજો. 21 ફેબ્રુઆરી. આ દિવસે આખી દુનિયા પોતપોતાની ભાષાના રંગમાં રંગાય છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ દિવસ પાછળની કહાણી શું છે અને એ આપણા માટે આટલું બધું મહત્વ કેમ ધરાવે છે? જો આ દિવસનો હેતુ ખરેખર ખૂબ જ સુંદર છે. આપણી બધી ભાષાઓ, આપણી સંસ્કૃતિઓની જે વિવિધતા છે ને, એને સાચવવાનો અને એનું સન્માન કરવાનો. તમને ખબર છે, દુનિયામાં 7,000થી પણ વધારે ભાષાઓ બોલાય છે. મતલબ કે 7,000 અલગ અલગ દુનિયાઓ. બસ આ દિવસ એ જ રંગીન દુનિયાનો જશ્ન છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આપણી માતૃભાષા કેમ ફક્ત વાતચીત કરવાનું એક સાધન નથી, પણ એનાથી ઘણું બધું વધારે છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, ઓળખ. આપણી ભાષા છે ને, એ આપણા મૂળિયા જેવી છે. એ જ તો કહે છે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ. જ્યારે આપણે આપણી માતૃભાષામાં વાત કરીએ છીએ, ત્યારે આપણે ખાલી શબ્દો નથી બોલતા, પણ આપણા આખા વારસાને જીવંત કરી દઈએ છીએ. અને બીજો મુદ્દો છે વારસો. આપણી ભાષા એક નદી જેવી છે, ખબર છે? જે આપણા દાદા-દાદી, પરદાદાની વાર્તાઓ, એમના ગીતો અને એમનું જ્ઞાન પેઢી દર પેઢી આપણા સુધી પહોંચાડે છે. હવે વિચારો, જો આ ભાષારૂપી નદી સુકાઈ જાય, તો આ બધો અમૂલ્ય ખજાનો ક્યાં ખોવાઈ જશે. અને હા, ત્રીજું અને સૌથી ખાસ, અભિવ્યક્તિ. જે મજા પોતાની ભાષામાં દિલ ખોલીને હસવાની કે પછી રડવાની કે કોઈ પર ગુસ્સો ઠાલવવાની આવે છે, એ બીજી કોઈ ભાષામાં નથી આવતી. કેમ કે એ આપણા મગજની નહીં, પણ સીધી દિલની ભાષા છે. આ વાત પરથી એક સરસ વિચાર યાદ આવે છે. ભાષા એ માત્ર શબ્દો નથી, તે આપણી સંસ્કૃતિ, આપણા વિચારો અને આપણી ઓળખનો આત્મા છે. વાહ, કેટલી ઊંડી વાત છે! એ જાણે કે દુનિયાને જોવા માટેની આપણી પોતાની એક બારી છે. ઓકે, તો આ બધી ગંભીર વાતો તો થઈ ગઈ, પણ હવે થોડી મસ્તી કરીએ. આ દિવસને આપણે સ્કૂલ કોલેજમાં એકદમ યાદગાર અને મજેદાર કેવી રીતે બનાવી શકીએ? ચાલો કેટલાક સુપર ફન આઈડિયાઝ જોઈએ. તો આ રહ્યું લિસ્ટ. પહેલું, ચાલો આપણી ભાષામાં એક નાનકડી કવિતા કે વાર્તા લખવાનો પ્રયત્ન કરીએ. બીજું, આપણા મિત્રોને આપણી માતૃભાષાની કોઈક મજેદાર કહેવત શીખવાડીને હેરાન કરીએ. ત્રીજું, રોજ એક નવો શબ્દ શોધીએ અને તેનો અર્થ જાણીએ. અને ચોથું, અને સૌથી મજેદાર, પરિવાર સાથે નક્કી કરીએ કે આજે તો બસ આપણી માતૃભાષામાં જ વાત થશે. ટ્રાય તો કરજો, બહુ મજા આવશે. પણ મજા મસ્તીની સાથે સાથે માતૃભાષા પર સારી પકડ હોવાના કેટલાક જબરદસ્ત ફાયદા પણ છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે. આ ખાલી ગર્વ લેવાની વાત નથી, પણ ભવિષ્ય માટેનું એક મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. ચાલો જોઈએ કેવી રીતે. રિસર્ચ પણ એવું કહે છે કે જે લોકોની માતૃભાષા પર પકડ મજબૂત હોય ને, એમને બીજા વિષયો સમજવામાં પણ આસાની રહે છે. એમની વિચારવાની અને તર્ક કરવાની શક્તિ, એટલે કે લોજિકલ થિંકિંગ, વધે છે. ક્રિએટિવિટીને તો જાણે પાંખો મળી જાય છે. અને સૌથી મોટી વાત, આત્મવિશ્વાસ, એ તો એકદમ વધી જ જાય છે. સાચું કહું તો આ એક સુપરપાવરથી ઓછું નથી. સારું, હવે આપણે લગભગ અંત તરફ છીએ. પણ જતા પહેલાં એક સવાલ મનમાં મૂકીને જઉં છું. જરા આંખો બંધ કરીને કલ્પના કરો કે જો ભાષા જ ન હોત તો શું થાત? આપણે આપણા વિચારો કેવી રીતે વહેંચ્યા? આપણે કંઈ શીખી જ કેવી રીતે શકત? આખી દુનિયા કેવી લાગત? વિચારવા જેવું છે નહીં? એટલે જ ભાષા જ આપણને સાચા અર્થમાં માણસ બનાવે છે. એ જ આપણને એકબીજા સાથે જોડે છે, આપણી ઓળખને કાયમ માટે જીવંત રાખે છે. તો ચાલો આ વિશ્વ માતૃભાષા દિવસે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે આપણી માતૃભાષાને ખૂબ પ્રેમ કરીશું, એનું ગૌરવ જાળવીશું અને એને હંમેશા ધબકતી રાખીશું. આ માહિતી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.